સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે અને આ વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે। ખેડૂતોએ સૂકવવા મૂકેલો પાક પલળી ગયો છે અને પાક પલળી જતા ખેડૂતોને હવે રડવાનો વારો આવ્યો છે। ડાંગરનો પાક આ વખતે પલળી જતા ખેડૂતો હેરાન પરેશાન થયા છે। એક માધ્યમ છે આવકનો અને એમાં નુકસાની થતાં ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયું છે। આખું પરિવાર ગુજરાન આ પાક ઉપર જ નિર્ભર છે અને બીજી તરફ હવે પાક પલળી જતા ખેડૂતોને રૂવાનો વારો આવ્યો છે। સરકાર હવે મદદ કરે તેવી વિનંતી પણ કરી રહ્યા છે। સરકારે તાત્કાલિક દક્ષિણ ગુજરાતના ખેડૂતોની સામે જોઈ અને તેમને આર્થિક સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે। દક્ષિણ ગુજરાતમાં જે પ્રકારે કમોસમી વરસાદ પડ્યો છે અને તેને જ લઈને જગતના તાત ખેડૂતો જે છે તે ચિંતામાં મુકાયા છે। કારણ કે સુરત શહેરમાં જે પ્રકારે ડાંગરનો પાક તૈયાર થયો છે અને તેમને સુકવણી માટે જે પ્રકારે સૂકવવામાં આવ્યો હતો તે દરમિયાન ક્યાંય ને ક્યાંય કમોસમી વરસાદ પડતાની સાથે જ આ પ્રકારે ડાંગરનો પાક છે તે પલળી ચૂક્યો છે અને હવે જે પ્રકારે ખેડૂતો છે તેને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂતો જે છે તે પોતાના પાકને આ પ્રકારે ઢાંકી રહ્યા છે, પરંતુ હાલ આ પાક જે છે તે પલળી ચૂક્યો છે અને જોઈ શકાય છે આ તમામ જે ઢાંકેલા જે જગ્યાઓ છે તેમની પર વરસાદી પાણી છે તે જોવા મળી રહ્યા છે। અને ખાસ કરીને આ આખો જે વિસ્તાર છે તે વિસ્તારમાં મોટી સંખ્યામાં જે ખેડૂતો હોય છે તેમણે પોતાના ડાંગરનો પાક છે તે ઢાંક્યો હતો અને તેને જ લઈને હાલ મોટી નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। ખેડૂત છે એમની સાથે વાત કરીશું। શું કહેશો, કેટલો પાક છે અને કઈ રીતનું નુકસાન? હજુ અમારું 4 વીઘા ભાત નીકળ્યું છે, 3 વીઘા હજુ ખેતરમાં પડ્યું છે। અમારું ભાત બધું પીલાઈ ગયું છે। ક્યારથી વરસાદ શરૂ થયો? કાલે રાતેથી 5 વાગ્યાથી ચાલુ થયો છે। કેટલું અંદાજિત નુકસાન થયું છે? નુકસાન તો ઘણું છે। કેટલા લોકો છે આસપાસમાં કે જેમણે આ પ્રકારે નુકસાન? આપણામાં બધા જેટલા છે એટલા બધા ખેડૂત જ છે ટોટલ। શું કહેશો, જે પ્રકારે અત્યારે નુકસાન થયું છે કોઈ આશા સરકાર પાસે? તો હું કે તમે હવે જે અમને સહકાર આપે અમે લઈએ। બિલકુલ, જે પ્રકારે ખેડૂતો છે તે પોતે ક્યાંય ને ક્યાંય ખૂબ જ ચિંતા મુકાયા છે, કારણ કે તેમનો જે વર્ષો આખી જે વર્ષની મહેનત હોય છે, ખાસ કરીને જે ખેતી કરવા માટે ડાંગરનો જે પાક હોય છે તે હાલ પલળી ચૂક્યું છે ને તેના કારણે તેમને મોટું નુકસાન જવાની હાલ ભીતિ સેવાઈ રહી છે। અને ખાસ કરીને આ જે પાક પલળ્યો છે તે તો નુકસાન ગયો જ છે, પરંતુ હવે હજુ પણ જો આ પ્રકારે કમોસમી વરસાદ વરસે, હવામાન વિભાગે હજુ પણ આગાહી કરી છે, ત્યારે હવે જો આ કમોસમી વરસાદ વધુ વરસે તો ખેડૂતોને વધુ નુકસાની જશે। દિવેશ પરમાર, TV30 ન્યૂઝ, સુરત।